हेलो सूराजी अपना ऑफिस आवजो ना ए हाँ હારું બકાજી નો ફોન આવ્યો. હા બકાજી, હા આવું આવું. એ ડખા તનારા પેલી ગાડી અપાઈ હન ને હપ્તા ભર્યા કે નહીં ભર્યા, જવું તો એ ડખા ના જવું તો ડખા. બકાજી ઘરે આવશે. હા બે એટલે હિસાબ કરી करवा देना. अरे आया सूराजी હા બે ફોન वो अपना गाड़ी अपाई हफ्ता वफ्ता भरे नहीं. હારું બકાજી ફોન લાગતા નહીં. એ મારે નહીં જોવાનું ફોન લાગે કે ના લાગે, એ હપ્તાનું તમારે કરવાનું. ગમે તે કરી મારા પૈસા જોઈએ. નકર ગાડી લઈ જાય હું ગમે તો અહીં તમે એને ઉદ્યા લઈ માણસને ક્યાં આગળ હે એ આ જગ્યાએ રહ્યા બાજુ રસ્તા. હા તે જગ્યા મને બતાવી દેજો એટલે હું એ જગ્યાએ જતો રહી મારી તે ગાડી લઈ લે. રિક્ષાવાળો રે રિક્ષાવાળાને ફોન કરી દેવા દે. ગોલ્ડનજીને ફોન કરવાનો. ગોલ્ડનજી આપણે રિક્ષા બે અપાય તેવું કર્યું. હા એ ઓફિસે આવો. એ હા આવું હોય તો ડાભલા ચોકડી જવાય. હો ચામુંડા વાત કરા સાચી, એક નંબર ખમણ બનાવો. હેલો બોલો બકાજી, રિક્ષા અપાઈ તી સારું હેડો હું આવું હેડો. બકાજી નો રિક્ષા અપાઈ હતી ને, હપ્તા ભર્યા નહીં 6 મહિના 6-8 મહિના. તે મને વાત કરી હતી. હા બસ એ બોલો બોલો. શું આપણે રિક્ષાઓ બે આપી હતી તો શું હપ્તા બપ્તા આવ્યા નહીં? એનું શું કરવાનું? એક હપ્તા નહીં એ કઈ નહીં આયા. શું કરશું બોલો તો. હપ્તા નહીં આયા ને માણસો દેખાતા નહીં એટલે તમારા. એવું ફોન બોન લગાવો. લગાવો હેડો ફોન. બકાજી બે ફોન કર્યા પણ ઉપાડતા નહીં. એ બધું મારે નહીં જોવાનું. આપણા રિક્ષાના હપ્તા ભર દો તો રિક્ષાઓ અપાઈ જાઓ, નકર તમારી આ ચેન બેન જતી રહે. ના ના તો વચ્ચે તમને શું લેવા રાખે? એટલા માટે તો વચ્ચે રાખવું. ગમે તે થાય હપ્તા અપાવો કાં તો રિક્ષાઓ અપાઈ દો કાં તો પૂરું પેમેન્ટ અપાઈ દો. હા તો લે હેડો આપણે જઈએ બધા અંદર. હા કઈ વાંધો નહીં. લે આ મારા જબરા ભરાઈ ગયા આપણે તો. બકાજી દોરો બોરો માટો લઈ લેવાનું ને બધું જબરું કર્યું. પેલા તને ખબર ના પડે આ રીતે વચ્ચે રહેવાય તારા અહીં. હવે શું કર્યું યાર? અપાઈ દીધું તો અપાઈ દીધું. હવે હપ્તા ભર્યા નહીં તો હવે તો એમને કે અમારે જઈએ એમના જોડે તું જે જો ઈ કઈ જોયું ને જે જગ્યાએ હશે. હા તો એવું કરીએ હેડો. હા તો કેમ હેડો બકાજી તો આપણે બધા જઈએ એમના જોડે. હા તો જઈએ. હું મારા માણસોને ફોન કરી લઉં. હા તો કરી લો. હલો બિલ્લા, કારિયાના કાબરા લેતા આવજે. આપણે ગાડીઓ આપી હતી ને, ગાડી રિક્ષા તે પાછી લેવા જવાનું. ના હા એ તો તું આય પછી કરીએ. હા ઈચ્છા પેલા લઈ ગયા પણ હવે આપણે માણસો બોલાયા કારિયાના બિલ્લાના બધાના. લાગા રે મેસે ને નોમ તો ખબરેલું રે બહુ ડેન્જર માણસ છે રે. એવું નોમ તો રિક્ષા વાત ગમે તે કઈ પાછી તો લાવશે. નહીં મેલા આજે તો મરી જાય રે. હા આવો એ ઓફિસે. હા શું ચાલે? બસ મજામાં શાંતિ. આપણે તો જલસા. એ કાલે ફોન આવ્યો નહીં બકા છે મેં કરતો. આવશે આવશે યાર, થોડી ધીરજ રાખો. તૈયારી જ છે એમનો ફોન આપવા માટે. તો બે રિક્ષા તો ખેંચી લાવ્યા યાર, બીજું તો લાવવાનું બાકી છે. વખત ફોન કરો આવો તો હવે તો આપણે ત્રીજે ઉઠાઈ લઈએ. બે ખેંચી લાવ્યા તો ત્રીજે ઉઠાઈ લઈએ. પણ બોલ પીવા જઈએ પછી. આપણું નામ હું બિલ્લો. બિલ્લો કોઈ ગભરાતો નહીં. તમ તાર ઉઠાઈ લઈએ આપણે આપણે. ફોન આવ્યો કોનો ફોન આવ્યો?
બકાજી ઉઠો જ આવ્યો. વાત કર બોલો બોલો બકાજી. આવ્યું લાગે નહીં ઉદારી યાદ કર્યો બિલ્લાને. બસ શેની મેન્ટલ થઈ તમારે? અરે હાલ જ પહોંચીએ ગાડી લઈને. હા કોને અરે હું આવું છું, કાળીઓ આવે, હા ભૂરીઓ આવે. સારું સારું ચાલો શેઠ બકાજીનો ફોન આવ્યો ઓફિસે. શું થયું? શું થયું એમનો મેટલ દેખો. હેડો કોની વાત કરી બકા છે બધા બકાશી તમે યાર હવે કોમ્બોમાં નહીં આવતા અમને યાર. કોમ જ છે, ફોન તો કર્યો તો બિલ્લાનો. અરે આમાં દારૂના પૈસા નહીં કરતા નહીં યાર, નીકળી જાય. બોલો બિલ્લો હાજર થયો, ફોન કર્યો. આપણો આ મહેમાન ગોલ્ડનજીના હિસાબે રિક્ષા અપાઈ હતી ના ગાડી અપાઈ હતી, શું કહે છે એ લોકો? ખેંચવા જવાનું હોય. ચાલો ખેંચી લઈએ. ક્યાંથી લઈએ? અભી હાલ જ વાર છે નહીં. જઈએ તો ચલો. ચાલો ચાલો ઉઠાઈ લઈએ. બરોબર ચાલો. સુરજી આપણા માણસો આવી ગયા, તમે હંગાથી જાઓ એ માણસને બતાવી દેજો, એ તો એમની રીતે હેન્ડલિંગ કરી લે. અને આ ગોલ્ડનજીને લેતા જજો હંગાથી. રિક્ષાનું તમે મારા માણસ હોય તો કહી દેજો. હા એ તો હું બતાવી દઉં. ગોલ્ડન મેન તમે મારા કહેજો પણ હરખી રીતે જગ્યાએ ઊભા હો. હા હા તો તમારા બૈરા ફાટી જાય, યાદ રાખજો. એ તો મને ખબર, હું બતાવી દઉં. આમાં બિલ્લો જ ખાલી કાપી લે. બિલ્લાની હાજરીમાં ખોટું નહીં ચાલે. હા પડી હેડો હેડો થાય. બિલ્લા રિક્ષા ખેંચી લાવવાની હોય. હા ખેંચી લાવીએ. અને ના આલો પણ બૈરા ફાડ નાખવાના. ગાડી તો ફાડી જાય ના ભાઈ ખબરા ગાડી કાઢ બરાબર. એટલે લેતા આવો બી હાલો છે. આવશે આવશે ગાડી લેવા મોકલ્યો કાબરા. આટલી બધી વાત ના કાઢી લેતો. વાર લાગે ને સેલ મારવાનો ચાલુ કરવાની. પેલા આલણે તો ભાઈ વસોડી બરાબર નું બરોબર આ તો તોડી નાખ્યો. બેજો બરાબર બેજો બેહો બરાબર બેહો અંદર બેહો લાગ્યા નહીં હોતી મારી લે તું બધું બંધ કરવા દે. અરે બંધ નહીં દર્શન કરવાનું મારા જોડે ગાડી તમે લે હપ્તા ભરવા બાકી છે. જવા દે. ખબરા બોલ ને બોલ. આપણે રિક્ષા પકડવાની લે પકડવાની જ તે. એટલે પકડવાની જ છે. આ તો વરલો બાટલો પાડવાનો આપડે રે. એટલે આપણે બકાજીને પૈસા પૈસા દઈ દેવાના આજે તો. પૈસા કરી જ દેવાના આપ તો. જવા જ નહીં દેવાની આજે. જવા જ દેવાના નહીં. બકા ખબરા આવી જાય છે રિક્ષા. હરિયા આપડી હા, હરી. હા, સર? હા સાઈડમાં કર. ઉપર સાઈડમાં કરું કર. ઉતરો ઉતરો ફટાફટ ઉતરો લે આપી રિક્ષા તો પડી ને. હા તો ઉઠાઈ લઈએ ને ના. ઉઠાઈ લઈએ. ચાલો ઉઠાઈ લઈએ. તો જા ગોલ્ડન મેન લે. ગોલ્ડન મેન આ મહા દેખાતા નહીં. કી બાજુ છે હવે? પોંગર કામ કરું રે. ફોન તો ઉપર કે નહીં ઉપર ને કાંઈ રિક્ષા ડાક ઉપર લઈએ અમે. ફોન નહીં ઉપાડતા. મહેમાન પેલી ધાનો લઈને આવ્યો હાથ પર. બરાબર ને પેલા? હા. લો જેસ કરો. જો આ ટેસ્ટ કરો. મજબૂત છે. પેલા રિક્ષા વાળા ગોલ્ડનજી એનો ફોન કરો એટલે અત્યાર સુધી કોઈને આલ્યા હે અને એમને ફરી આલવાના પૈસા. કશું ના મળે. પૈસા સારી છે ને મને કશું ના મળે. આવે દે તો ગાડી આપણે તો પછી હા નરેશજી કહેવાય. નરેશજી
લે બિલ્લો અચ્છા બિલ્લો તમે કોણ આપો તમે કોણ રસ્તા ભરવાના નહીં ગોલ્ડનજી તમે હપ્તો નહીં ભર્યો કે હાલ ને શું કાલે હાલ શું ચાલશે 6 મહિના કરે તમે એ બધું છોડો બોલો અમારી રિક્ષાની ચાવી લાવો તમે ચાવી લાવો હાલ જ લાવો આપી રિક્ષા ના ચલાવાય ધંધો કરો તમે આલે એવું કરો અમે એ તો અમારા બેકાર બકા છે ધારા તે તમે રિક્ષા વાળી ચલાવવા માટે કે 5 રૂપિયા તમે કમાવો અને તમે પી ના ધંધા કરો હો તમને શરમ આવી ગયો શરમ જો હપ્તે ही કઈ સાધન લેવું હોય તો દારૂ ના પીવા હા દારૂ પીવો તાણે દારીએ ડખા પડે જો ગોરે જઈ ગોફે નહીં ગોફને જઈ અને હતા ને એવા એવા અને 20,000 રૂપિયા ડીપી ભરેલા એ જે આપણા જતા રે એ તો અમારા બકા છે સારું કહેવાય કે તમને જીવતા મૂકવાનું કીધું અમને કે બીજા તો મારી નાખ્યા અમે અને જરા સુધરો તમારા છોકરા બૈરા હશે ઘેર સુધરો થઈ આજથી ભાઈ ગોલ્ડનજી આજથી દારૂ બંધ બરાબર કાલથી દારૂ બંધ હવે દારૂ આપણે પેલા જી નહીં પીવા હા હવે દારૂ નહીં હવે પીવાનો આપણે નોકરી ચેક લાગી જશે આ ચોક નોકરી હવે એક શીખ મળી કેમેરામેન થોડા બાજુ જે પણ આ વિડીયો જોવો ને ધ્યાનથી એક શીખ મળે બરાબર હવેથી હપ્તેથી જે વસ્તુ લ્યો ને તો દારૂ નહીં પીવાનો બરાબર નકર તમારું ઘર દારૂ પીવો એટલે તમારે આવી હાલત થાય આવી હાલત થાય ના ઘરના ના રે ના ઘાટ ના રે બરાબર ઈલા રિક્ષા તો પકડ લીધી હવે હવે ગાડીનો વારો લઈએ ગાડીનો હા ચાલો એ સૂર્યા ફોન તો લગાય તું યાર હા ફોન તો લગાય કેમ ભાઈ ફોન નહીં ઉપાડતો ફોન નહીં પાડતો આ ગાડી હું એમને જરૂરથી લઈ જવાની 5 લાખની ગાડી લઈને જતા રહી આપણે આ જગ્યાએ આ બાજુ હોય ને પેલી આપણે એ બાજુ એ શરમ રાખો તમે યાર તમે માણસ છે રાખો તમે ગાડી માટે આમાં બકા છે ઠારા કે તમને ગાડીઓ હાલો 2-5 રૂપિયા કમાવો તમે આપણે આ જગ્યાએ હું બતાવી નીકળ્યા નહીં લેડો ક્યાં હે લો રસ થઈ ગયો આમ આગળ છે નામ ગાડી પકડવાની છે આપણી ગાડી આજ છે બે જણા બેસી ગયા ખોલે ખોલ તું જે હોય બરોબર ફેટ મેલ દે તાર તું અમે હે ને બિલ્લો એક વાર પકડ્યા પછી છોડતો નથી ફેટ મેલ દે મેં તને કીધું નહીં છૂટા ફેટ મેલ મેં તને નહીં કીધું છૂટા તારી ગાડી લઈ જા તમ તાર નહીં છૂટા તારી ગાડી લઈ જા ગાડી લઈ લઈએ અમે ચાલ ચાવી ગાડી લઈ ગયા ને પાવર ના કરો ખોટો ખોટો નહીં અમે હપ્તો ભરવાના પૈસા રાખો પૈસા જોઈએ ગાડી ચાવી લાય અઠવાડિયે મળી જશે તમને પછી ગાડી લઈ જજે થઈ ગયો ગાડી લઈ તું હતો ને વચમાં કેવું અમને વાત કર ગાડી ચાવી આપી દો કાકા પૈસા તમારો હપ્તો તમને મળી જશે બરોબર ગાડી ચાવી દો. ગાડીની ચાવી આપી દો હપ્તો બરોબર હપ્તો તમને મળી જશે તમે જે ગાડી 6 મહિના થઈ ગયા તમે ત્યાંનું હપ્તો આલો છો 6 મહિના અમે હાલવાના છે. અમે તો બકા ક્ષેત્રે મોકલ્યા બરોબર અમારી ફરજ છે ગાડી ખેંચવાની બરોબર અમે દાદાગીરી કરતા નહીં તમારા ઉપર બરોબર પણ તમે વ્યવસ્થિત હપ્તા ભરો તો તમે ગાડી તો ખેંચી જાય તમે કહો ના ખેંચાય નહીં ખેંચો તમારી ગાડી હા, તમારી વાત તમે બરોબર. 2-25 રૂપિયા કમાવો અમારા બકા ક્ષેત્રે તમને ગાડી આલી તમે 2-25 રૂપિયા કમાવો તમે ઘરના ખાવા પીવાનું લાવો અને તમે આવું કરો એ હપ્તા ના ભરો એટલે તમારા જીવનમાં તમારે બીજી ગાડી લાવી હોય ને તો તમને કોણ હાલે વાત સાચી છે તો તમારી કોણ હાલો કો તમે આવું ના આવું કરો તમે કોણ આવું હાલે? ના, કોઈ ના હાલે. નહીં હાલે તમને. ના, ના, વાત સાચી તમારી
આવું ને આવું કરે તો કોઈ ના હાલે. તમારે શું કરવાનું ડિસિઝન લો ફટાફટ લો. અમારે ગાડી બચવાની છે. બે દાડા રહી જાઓ. ફાઇનલ ફાઇનલ. ફાઇનલ બે દાડા પૈસા મળી જશે જો ભાઈ. પૂરા 1 રૂપિયો ઓછો નહીં ઉભો બકા છે ફોન લગાવું. ફોન કરો કે 2 દાડા ફાઇનલ પૈસા આવી જાય. હેલો બકા છે પેલા 2 જણા તો ગાડીનું કહે પકડાતા એમને મેં અને ગાડી એમ કહે કે મારા પૈસા બી હાલ તમને હાલ દી કે એ દિવસમાં શું કરું ખાલી 2 દિવસની અમે 2 જણા રોયા જેવા થઈ ગયા છે બકા છે 2 જણા રોવા હે હા 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 લો બકા છે કીધું હે બરાબર તમને ચીલી પર છોડા હે હવે 2 દિવસની અંદર પૈસા ના લ્યા પૈસા હાલ દેજો તો ગાડી complete. ઉઠાઈ લેવું. રેગ્યુલર હપ્તા ભરજો બરાબર પૈસા પતી જશે આમાં કાંઈ કેમેરામેન ફોકસ કરો આ બાજુ જો તમે ગાડી હપ્તે લો કે ગમે તે લો તમારા ધંધા માટે લોકો ગાડી તમને હાલતા હોય અને તમે આવો ધંધો કરો તો તમારું ગાડી શું તમારું ઘરે બધું જતું રહે ઘરે વેચાઈ જાય ને બધું વેચાઈ જાય. અમે તો આવી ભૂલ કરી હે. હવેથી તમે આવી ભૂલ ના કરતા એનું ધ્યાન રાખજો. અને અમારી યુટ્યુબમાં ચેનલ લાઈક કરો. લાઈક કરો ફોલો કરો અને ચેનલનું નામ છે અમારું ભાઈ કે જીજે 18 ના બંકા લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો. શેર કરવાનું